હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 નું ચેપ્ટર નંબર 8 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો એ માટેની શોર્ટ નોટ. બરાબર છે. દર વખતની જેમ આજે પણ આપણે શોર્ટ નોટ લઈને આવ્યા છીએ. આજે પણ આપણે ચેપ્ટર નંબર 8 ખાસ કરીને કે જે તમારા માટે યાદ રાખવું થોડુંક અઘરું થઈ જાય. બરાબર છે. તો કઈ રીતે ઇઝીલી તમે આખું ચેપ્ટર 5-10 મિનિટની અંદર રિવાઇઝ કરી શકો, 5-10 મિનિટની અંદર આખું ચેપ્ટર યાદ રાખી શકો. કારણ કે આ ચેપ્ટરની અંદર જો નીટની અંદર MCQ પૂછે તો આપણે થોડા કન્ફ્યુઝ થઈ જાય, કારણ કે બધી વસ્તુ ભેગી થઈ જાય છે. બરાબર છે. કયા સૂક્ષ્મજીવને કોની અંદર મૂકવા, એનું કાર્ય શું છે, એ ક્યાં વપરાય છે, આ બધા ઘણા બધા કન્ફ્યુઝન પ્રેરે એવા ક્વેશ્ચનો તમારી સામે આવતા હોય છે. તો એ બધી જ વાતનું સોલ્યુશન તમને આ શોર્ટ નોટ દ્વારા મળી જવાનું છે. તો શરૂઆત કરીએ. ચલો, સૌપ્રથમ આપણે જોવાના છીએ ઘરગથ્થુ ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવો. બરાબર છે. આ ચેપ્ટર આપણે આખું ડિટેલમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ. બરાબર છે. માત્ર આપણે શોર્ટ નોટ અહીંયા જોવાની છે. સૌપ્રથમ આપણે જોઈએ તો કે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, જેની અંદર આ બાજુ આપણે ટેબલ બનાવેલું છે આખું. એ ટેબલની અંદર ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે કઈ સામગ્રી બનાવવામાં આવે છે. બરાબર છે. પછી આપણે જોઈએ તો કે કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે અને એ સૂક્ષ્મજીવો છે એ માનવ કલ્યાણ અર્થે ક્યાં ઉપયોગી છે. આટલી વસ્તુ આ ટેબલની અંદર તમારે યાદ રાખવાની છે. સૌપ્રથમ આપણા ઘરની અંદર વપરાતું કયું, તો કે સૌથી જૂનું અને જાણીતું દહીં. બરાબર છે. એના માટે સૂક્ષ્મજીવ કયું છે, તો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, LAB, લેબ. બરાબર છે. એના એક્ઝામ્પલમાં કીધું છે લેક્ટોબેસિલસ. બરાબર છે. ઉપયોગ ક્યાં થાય છે, માનવ કલ્યાણના અર્થે ક્યાં ઉપયોગી છે, તો કે દૂધમાંથી દહીં બનાવે છે. પહેલી વસ્તુ તો શું કરે છે, દૂધનું પાચન કરે છે, દૂધની અંદર આવેલા પ્રોટીનનું પાચન કરી અને દહીં બનાવે છે. સાથે સાથે દહીંની અંદર વિટામિન B12, અહીંયા 12 આવશે, B2 નહીં આવે. બરાબર. વિટામિન B12 ની માત્રામાં વધારો કરે છે. જઠરની અંદર સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગને અટકાવે છે. અમ્લ અથવા તો એસિડ બનાવે છે કે જે દૂધને શું કરે છે, તો કે જમાવે છે, દૂધ જામી જાય છે. બરાબર છે. અને દૂધના પ્રોટીનનું આંશિક રીતે પાચન કરે છે. બરાબર છે. આ પહેલું થઈ ગયું. બીજી વાત કરીએ તો કે બ્રેડ શેમાંથી બને છે, તો કે બ્રેકર્સ ઈસ્ટમાંથી, જેને આપણે ઈસ્ટમાં છે આપણી પાસે સેક્રોમાઇસિસ સેરેવિસી. બરાબર છે. ઉપયોગ ક્યાં થાય છે, તો કે પોચા અને સ્વાદિષ્ટ બ્રેડ બનાવવા માટે. બરાબર છે. બેકરીની અંદર આનો ઉપયોગ થાય છે. બરાબર છે. એના પછી છે સ્વિસ ચીઝ. બરાબર છે. આ સ્વિસ ચીઝ વિશે આપણે ડિટેલમાં ઓલરેડી લેક્ચરની અંદર ભણ્યા છો. ન મળ્યું હોય તમને લેક્ચર, હજી સુધી ન જોયો હોય તો ફટાફટ પ્લેલિસ્ટની અંદર જાઓ. પ્લેલિસ્ટની અંદર જઈ ચેપ્ટર નંબર 8 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો તમને મળી જવાનું છે. ત્યાંથી તમને દરેક વસ્તુનો, દરેક ટોપિકનો ડિટેલમાં લેક્ચર મળી જવાનો છે. બરાબર છે. અને ન મળે અને જે કંઈ બી સ્ટુડન્ટ નવા છે ચેનલની અંદર, જેણે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. આ લેક્ચરને પણ લાઇક કરી દેજો અને સાથે સાથે વોટ્સએપ ગ્રુપમાં ન જોડાણા હોય તો અહીંયાથી જોડાઈ જજો. અહીંયા નંબર આપેલા છે. બીજી વસ્તુ, લેક્ચર ઇન કેસ બેટા તમને નથી મળતો. બરાબર છે. લેક્ચર ઇન કેસ તમને નથી મળતો તો મને મેસેજ કરજો, હું તમને લેક્ચરની લિંક આપી દઈશ. બરાબર છે. ક્લિયર. વાત કરીએ સ્વિસ ચીઝની. શેમાંથી, કયા સૂક્ષ્મજીવોમાંથી બને છે, તો કે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. બરાબર છે. જે એક બેક્ટેરિયાની જાત છે. મોટા છિદ્ર છે કોની અંદર, સ્વિસ ચીઝની અંદર મોટા છિદ્ર જોવા મળે છે, જે CO2 ના કારણે હોય છે. ક્લિયર. એના પછી છે રોક્વીફોર્ટ ચીઝ. ચીઝમાં તો ઘણા બધા પ્રકાર આવે, તમને બધાને આવડતા જ હશે. બરાબર છે. મોઝરેલા ચીઝ ને આ ચીઝ ને પેલું ચીઝ ને. બરાબર છે. એમાંથી રોક્વીફોર્ટ ચીઝ કે જે પેનિસિલિયમ રોક્વીફોર્ટી નામની ફૂગમાંથી બનાવવામાં આવે છે, જે ચોક્કસ સ્વાદ અને સુગંધ આપે છે. બરાબર છે. એના પછી વાત કરીએ ઢોસા અને ઇડલી. યસ, મોઢામાં પાણી આવી ગયું હશે ઢોસા અને ઇડલી સાંભળીને. બરાબર છે. શેમાંથી બને છે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે. એનો આથો બનાવવામાં આવે છે. CO2 ના ઉત્પાદન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાના કારણે તે કેવું દેખાય છે, ખીરું કેવું દેખાય છે, ઢોસા અને ઇડલીનું ફૂલેલું દેખાય છે. બરાબર છે. ટોડી પીણું. બરાબર છે. એ પામના રસના આથવણ લાવી બનાવવામાં આવે છે, જે દક્ષિણ ભારતની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. એના પછી છે ખાદ્ય સામગ્રી કે જે માછલી, સોયાબીન અને વાંસના આથવણ દ્વારા બનાવવામાં આવે છે. તો આટલી વસ્તુ તમારે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોની અંદર યાદ રાખવાની છે. એના પછી વાત કરીએ તો કે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો ઔદ્યોગિક ક્ષેત્રે
કઈ રીતે સૂક્ષ્મજીવો છે એ માનવ કલ્યાણમાં ઉપયોગી છે? સૌપ્રથમ પહેલું છે આથવણયુક્ત પીણા બનાવવા માટે, બરાબર છે, જેમાં વપરાય છે કોણ? તો કે સેકરોમાઇસિસ સેરેવિસિસ બ્રેવર્સ યીસ્ટ, કે જે ક્યાં ઉપયોગી છે? તો કે બિયર અને વાઇન બનાવવા માટે, જે નિસ્યંદન વગર બનાવાય છે. બ્રાન્ડી, વિસ્કી, રમ, કે જે નિસ્યંદન દ્વારા બનાવવામાં આવે છે. અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. એટલી વસ્તુ યાદ રાખવાની. બેકરી પ્રોડક્ટ, બરાબર, બેકરી પ્રોડક્ટમાં હમણાં જ ભણ્યા સેકેરોમાઇસિસ સેરેવિસિસ બ્રેવર્સ યીસ્ટ, કે જે બ્રેડના ઉત્પાદનમાં ઉપયોગી છે. એન્ટીબાયોટિકની વાત કરીએ તો પેનિસિલિયમ નોટેટમ, કે જે એક શું છે? તો કે ફૂગ છે, જેમાંથી પેનિસિલિન નામની શું એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે. પછી છે એસિડિક ઉત્પાદનની અંદર કાર્બનિક એસિડ ઘણા બધા છે. એ કાર્બનિક એસિડ શેમાંથી મળે? જો બેટા આટલી વસ્તુ છે ને, આ ટેબલ છે ને, આખે આખો આ લાઈન, એ તમને ઘણી વખત એક્ઝામની અંદર કોલમ વાળા ક્વેશ્ચનમાં પૂછાય, બરાબર છે, જોડકા જોડો વાળા ક્વેશ્ચનની અંદર પૂછાય. તો હંમેશા યાદ રાખજો, લેક્ટોબેસિલસ લેક્ટિક એસિડનું ઉત્પાદન કરે, એસિટોબેક્ટર એસિટી એસિટિક એસિડનું ઉત્પાદન કરે, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટ્રિકમ જે બ્યુટ્રિક એસિડનું ઉત્પાદન કરે, એસ્પરજીલસ નાઇઝર કે જે સાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરે. અને ખાસ સૌથી વધુ લેક્ટોબેસિલસ, એસિટોબેક્ટર એસિટી અને ક્લોસ્ટ્રીડિયમ બ્યુટ્રિકમ એ ત્રણેય છે એ બેક્ટેરિયા છે, જ્યારે એસ્પરજીલસ નાઇઝર છે એ માત્ર ફૂગ છે, બરાબર છે. એના પછી વાત કરીએ ઇથેનોલનું ઉત્પાદન, કે જે ઈસ્ટ સેકેરોમાઇસિસ સેરેવિસી આપણી હોટ ફેવરિટ ઈસ્ટ, બરાબર, જે બળતણ તરીકે પણ ઉપયોગી છે. પછી વાત કરીએ મિથેન વાયુ, કે જેમાં મિથેનોજન્સ નામના બેક્ટેરિયા છે, કે જે મિથેનના ઉત્પાદન માટે વપરાય છે, જેમાંથી ઉર્જાનો સ્ત્રોત તરીકે આપણે મિથેન વાયુ બનાવીએ છીએ, બરાબર છે. ઉત્સેચકોની વાત કરીએ તો ફૂગ ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. પહેલું છે લાઇપેઝ, જે ડિટર્જન્ટની બનાવટમાં વપરાય છે. પેક્ટિનેઝ અને પ્રોટીએસ, કે જે ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે વપરાય છે, બરાબર છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક, જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. દર્દીની રુધિર વાહિનીમાં જામેલ રુધિરને તોડવા માટે ક્લોટ બસ્ટર, બરાબર, રુધિર વાહિનીની અંદર જ્યારે રુધિરની જમાવટ થાય છે ત્યારે ક્લોટ બસ્ટર તરીકે આનો ઉપયોગ થાય છે, બરાબર છે. એના પછી છે સાયક્લોસ્પોરિન એ, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી બનાવવામાં આવે છે. દર્દીના અંગ પ્રત્યારોપણ વખતે પ્રતિકારકતા ઘટાડનાર તરીકે ઉપયોગી છે. પછી વાત કરીએ સ્ટેટિન્સ, કે જે મોનોસ્કસ પુર્પુરિયમ ઈસ્ટ નામમાંથી બનાવવામાં આવે છે, જે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે ઔદ્યોગિક ઉત્પાદનની અંદર. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો, ઓકે, ચલો હવે આના પછી આપણે વાત કરીએ આગળ જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. સૌથી પહેલા આપણી પાસે છે લેડીબર્ગ, અથવા તો જેને આપણે કહીએ છીએ ભૃંગ કીટક, જે એફિડ છે છુટકારો મેળવવા માટે લાભદાયી છે. પછી વાત કરીએ ડ્રેગન ફ્લાય, બરાબર છે, મચ્છરોથી છુટકારો મેળવવા માટે લાભદાયી છે. ચોમાસાની સિઝનમાં સાંજના સમયે આકાશમાં ઉડતા હોય, બરાબર, તમે બધાએ જોયા છે ડ્રેગન ફ્લાયને. બેસિલસ સુરેન્જીનેસિસ બીટી, જેને આપણે બીટી કહીએ છીએ, બીટી કપાસ, બીટી રીંગણ, બધા ઉદાહરણમાં આવશે તમારા આના પછીના ચેપ્ટરમાં. પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે ઉપયોગી છે. બીટીના વીજાણુઓ પાણીમાં ભેળવીને રાઈ કે ફળાઉ વનસ્પતિ ઉપર છંટકાવ કરવામાં આવે છે. મતલબ બીટી છે એને એક શુષ્ક સ્વરૂપે આપણને પેકેટમાં મળે છે, જેને આપણે પાણીમાં ઉમેરવામાં આવે છે. પાણીમાં ઉમેરી અને રાઈ અથવા તો ફળ ઉત્પન્ન કરતા વૃક્ષો ઉપર છંટકાવ કરવામાં આવે છે, જેના કારણે એ કીટકો છે એની ઉપર રહેલા જ્યારે કીટકો છે એના ડીંભ આ બીટીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને ડીંભના અન્નમાર્ગની અંદર આ જે વિષ છે, આ જે ઝેર છે એ મુક્ત થાય છે, અને તેના કારણે ડીંભ મૃત્યુ પામે છે. ક્લિયર? પછી વાત કરીએ ટ્રાઇકોડર્મા ફૂગ, જેને આપણે મુક્તજીવી ફૂગ તરીકે પણ ઓળખીએ છીએ. તે મૂળના નિવસન તંત્રની અંદર જોવા મળે છે. ઘણી બધી વનસ્પતિના રોગકારક માટે પણ અસરકારક છે, બરાબર છે. 5મા નંબરમાં છે બકુલો વાયરસ, કે જે ન્યુક્લિયો પોલીહેડ્રલ વાયરસ નામની પ્રજાતિમાંનો છે, બરાબર છે. કીટકો અને અન્ય સંધિપાદમાં રોગ સર્જે છે. આટલી વસ્તુ ક્લિયર થાય છે. એના પછી છે છેલ્લું જૈવિક ખાતર. ચલો પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લો.
ઓકે, ચલો નેક્સ્ટ વધીએ જૈવિક ખાતર તરીકે. છેલ્લો ટોપિક પેલું છે રાઇઝોબિયમ, બરાબર છે, જે સહજીવી બેક્ટેરિયા છે. સિમ્બિકોળીની વનસ્પતિના મૂળ ઉપર સહજીવી વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને આપે છે. પછી છે એઝોસ્પાઇરેલિયમ અને એઝેટોબેક્ટર, જે મુક્તજીવી બેક્ટેરિયા છે, જે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ બનાવે છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી અને નાઇટ્રોજનથી જમીનને સમૃદ્ધ કરે છે. ગ્લોમસ પ્રજાતિની ફૂગ, જે શું કરે છે તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે સહજીવન ગાળે છે અને માઇકોરાઇઝર જેને આપણે કહીએ છીએ. જમીન અથવા તો ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરી વનસ્પતિને આપે છે. મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા આપે છે. ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવા માટે વનસ્પતિને શું આપે છે તો કે ક્ષમતા પૂરી પાડે છે. વનસ્પતિનો સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ કરે છે. નેક્સ્ટ જોઈએ સાયનોબેક્ટેરિયા, જેને આપણે નીલહરિત લીલ તરીકે પણ ઓળખીએ છીએ. ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2 યાદ રાખવાનું. એક્ઝામ્પલમાં કીધું છે નોસ્ટોક, એનાબિના અને એસિલેટોરિયા, જે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે, બરાબર છે. વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. પ્રકાશ સંશ્લેષી હોવાથી ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે. જમીનની ફળદ્રુપતા વધારે છે અને ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. આ લાઈન તમારા માટે ખૂબ આઈએમપી છે બેટા. ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. ક્લિયર? ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. જો આની પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપની અંદરથી મળી જવાની છે, પરંતુ ક્યારે? જ્યારે તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાશો ત્યારે. વોટ્સએપ ગ્રુપની અંદર ક્યારે જોડાશો? જ્યારે તમે અહીંયા આપેલા નંબર ઉપર ક્લિક કરશો ત્યારે, અને સાથે સાથે સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરશો ત્યારે આ દરેક વસ્તુ તમને મળવાની છે, બરાબર છે. તો આ હતી આપણી ચેપ્ટર નંબર 8ની શોર્ટ નોટ. આવી જ શોર્ટ નોટ મેળવવા માટે સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો. સ્ટડી માસ્ટરના લાઈવ લેક્ચર જોવાનું બિલકુલ ભૂલતા નહીં. અને સાથે સાથે જો મજા આવતી હોય, જો યુઝફુલ થતું હોય તો ફટાફટ કોમેન્ટની અંદર જણાવી દેજો, જેથી કરીને નેક્સ્ટ શોર્ટ નોટ લાવવાની ખબર પડે, બરાબર છે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ આપણે લાઈવ લેક્ચરની અંદર. બાય બાય.